હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારની વિસ્તારથી વાત કરીએ. સમાચાર શરૂ કરીએ રાજકોટથી. રાજકોટમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા અને અદ્યતન મશીનો સાથે સજ્જ રાજકોટ સિવિલ હોસ્પિટલના PMSSY બિલ્ડિંગમાં ઇન્ડિયા ન્યૂઝ દ્વારા ઉજાગર કરેલા ઉંદરોના ત્રાસના બાદ સિવિલ હોસ્પિટલ દ્વારા કામગીરીનો સિલસિલો શરૂ કરી દેવામાં આવ્યો છે. તેમજ હોસ્પિટલના વોર્ડમાં ઉંદરો પકડવાના પાંજરા મૂકવામાં આવ્યા છે. 40 જેટલા ઉંદરો પકડી પાડવામાં આવ્યા હતા. આજે નદીના પટમાં આ ઉંદરો છોડવામાં આવ્યા હતા, જે બાબતે રાજકોટના જીવદયા પ્રેમી દ્વારા સિવિલ હોસ્પિટલને એક નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે જીવદયા પ્રેમી રાજેન્દ્ર શાહ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા અદ્યતન બિલ્ડિંગમાં જે રીતે ઉંદરો નીકળ્યા છે તે એક મોટી વાત કહેવાય. સાથે દરેક જીવને જીવવાનો હક છે, પછી તે માણસ હોય કે પશુ પક્ષી કે પછી જીવજંતુ, દરેકને જીવવાનો સમાન હક છે. જેથી મેં સિવિલ હોસ્પિટલ તંત્રને એક નોટિસ ફટકારી છે. હાલ સુધી હોસ્પિટલ તંત્રનો કોઈ જવાબ હજુ સુધી આવ્યો નથી, જેથી IPC કલમ 428, 429 અને BNS એક્ટ મુજબ 325 અંતર્ગત પશુ પક્ષીઓ માટે હિંસા કરવી તે ગુનો બને છે. તેની નોટિસ ફટકારી છે. સાથે સિવિલ હોસ્પિટલના તંત્ર જે ગરીબ દર્દીઓ માટે ઉપલબ્ધ સાધનો અને દર્દીઓની સલામત ન જોખમાય તેના માટે તંત્રને પણ જવાબદાર ગણાવ્યા છે. સાથે મારી વેદના જેટલી ઉંદરો સાથે છે તેટલી જ દર્દીઓ માટે છે. એટલે સમગ્ર ઘટના પાછળ હું સિવિલ તંત્રને જ જવાબદાર માનું છું અને ભવિષ્યમાં આવી કોઈ બેદરકારી ફરી તંત્ર દ્વારા ન કરવામાં આવે તેવી આશા રાખું છું. થોડા દિવસ પહેલા રાજકોટ સિવિલ તંત્રના કરોડો રૂપિયાના ખર્ચે બનેલ PMSSY બિલ્ડિંગમાં ઉંદરોના ત્રાસનો વિડીયો એક વાયરલ થયો હતો, જે ઇન્ડિયા ન્યૂઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે બાદ સિવિલ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાબડતોડ આ ઉંદરોને પકડવા માટે તજવીજો હાથ ધરી હતી. ત્યારે 40 જેટલા ઉંદરોને પકડી એક ખુલ્લા પટમાં મૂકવામાં આવ્યા હતા, જેને લઈ એક રાજકોટના જીવદયા પ્રેમી રાજેન્દ્રભાઈ શાહ દ્વારા સિવિલ તંત્રને નોટિસ ફટકારવામાં આવી છે. આપણી સાથે રાજેન્દ્રભાઈ શાહ જીવદયા પ્રેમી છે, એમની સાથે વાત કરીશું. શું નોટિસ હતી, શું એમાં મુદ્દાઓ ટાંકવામાં આવ્યા હતા? જી રાજેન્દ્રભાઈ, સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝમાં. તમે એક સિવિલ તંત્રને નોટિસ ફટકારી છે, શું કયા મુદ્દાઓને લઈને આ નોટિસ ફટકારવામાં આવી છે? રાજેન્દ્ર શાહ, સદસ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ ગુજરાત. મારા ધ્યાન ઉપર તારીખ 6/2 રોજ આવેલ કે સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ છે અને તેને પકડવા માટે, મારવા માટે પેસ્ટિસાઇડની ટીમને બોલાવવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ વાત મારા ધ્યાન ઉપર આવતા મેં ત્યાંના અધિકારીઓને જણાવેલ કે આ ગેરકાનૂની છે. તમે કોઈ પણ જીવની હિંસા નથી કરી શકતા, તેની સાથે ક્રૂરતા કરી શકતા નથી. તેના માટે તમારે અહિંસક કોઈ પણ આયોજન કરવું જોઈએ અને આ હિંસા અને ક્રૂરતા તે IPC 428, 429 અને BNS 325 હેઠળ ગુનો બને છે, જેમાં જેલની સજા અને દંડની પણ જોગવાઈ રહેલી છે. તદુપરાંત દેશના બંધારણે 51 AG હેઠળ દરેક નાગરિકને દરેક પશુ પક્ષીઓ પ્રત્યે દયા, કરુણા બતાવવા માટે અધિકાર આપેલા છે. તે અન્વયે મેં સિવિલ હોસ્પિટલને જણાવેલ કે ભાઈ આવું તમે કોઈ હિંસાનું કાર્ય નહીં કરી શકો, તે ગુનો બને છે અને કાયદાથી કોઈ ઉપર નથી. દરેક નાગરિક અને અધિકારીઓ, સત્તાધીશો તેને પાળવા બંધાયેલા છે અને તે મારી રજૂઆતને ધ્યાને લઈ સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ ઉંદરોને પકડવા માટે પાંજરા મૂકેલા અને આ ઉંદરોને પકડીને તેઓ આજીડેમ પાસે સલામત રીતે, સુરક્ષિત રીતે છોડી દેવામાં આવેલા, જેનાથી મને સંતોષ થયેલ છે. તમે જે રીતે જીવદયાની વાત કરી, બહુ સારી બાબત છે કે દરેક જીવને જીવવાનો અધિકાર છે, ચાહે મનુષ્ય હોય, પ્રાણી હોય, પક્ષી હોય, પક્ષી હોય. પણ આ જે ઉંદરો હતા એ ઇન્ડિયા ન્યૂઝના કેમેરામાં આના દ્રશ્યો કેદ કર્યા હતા, એક્સક્લુઝિવ દ્રશ્યો હતા. મેં જ મારા હાથે બધા કેમેરામાં દ્રશ્યો કેદ કર્યા હતા. એમાં કેટલા જે ઇક્વિપમેન્ટ હોય છે તેને નુકસાન પહોંચાડે છે આ ઉંદરો. દર્દીઓ જે સૂતા હોય છે તેના વાસણો, તેના ખાવાની ચીજોમાં આટાફેરા કરતા હોય તે ખાય છે. પ્લસ કેટલાક નીચે જે દર્દીઓ સૂતા હોય છે તેને બટકા પણ ભર્યા છે. તો આ બાબતે તમે કઈ રીતે જોવો છો? તો શું આ તમે જે જીવદયાની જે વાત કરો છો તે સારી બાબત છે, પણ આવું પણ લોકોને નુકસાન પણ આનાથી થઈ રહ્યું છે? ના, પણ મેં પહેલા જ આપને વાત કરી કે કોઈ પણ દર્દીની સલામતી એ પ્રાથમિકતા હોવી જોઈએ અને હું તે સ્વીકારું છું. પણ
તેના માટેથી ને પહેલી તો એ વાત આવે છે કે તંત્ર અત્યાર સુધી એની બેદરકારી બતાવે છે કે સિવિલ હોસ્પિટલમાં ઉંદરો પ્રવેશ જ કેવી રીતના થાય, અને થઈ ગયા તો એનો અહિંસક નિકાલ કરવો જોઈએ કે ભવિષ્યમાં આવું ન બને તેની માટે ચોક્કસ તકેદારી રાખવી જોઈએ. હું એવું નહીં કહું કે મનુષ્ય કે દર્દી મારા માટે કોઈ કિંમત નથી તેની, મારા માટે એ પણ અમૂલ્ય છે, પણ સાથે સાથે હું ચોક્કસ માનીશ કે અબોલ જીવોની જિંદગી પણ એટલી જ મહત્વની છે. તેઓ મનુષ્યની જેમ પોતાના દુઃખ કોઈ પાસે વ્યક્ત કરી શકતા નથી, જેના કારણે તેના દુઃખ સમજવાની આપણે મનુષ્ય તરીકેની જવાબદારી છે. ત્યારે મનુષ્ય પોતાના દુઃખ દર્દ બીજાની સાથે વેચી શકે છે અને તેના માટે તેને પોતે પોતાની ઈચ્છા દર્શાવી શકે છે. અજિન્દ્રભાઈ, જે તમે નોટિસ ફટકારી છે, આપવામાં આવી છે, એનો પ્રત્યુત્તર સામે જવાબ શું આવ્યો છે કે હજી સુધી નથી આવ્યો? ના, મને મેં 6 તારીખે તેઓને રજૂઆત કરી અને બીજા જ દિવસે મતલબ કે 7/2 ના રોજ મને જવાબ મળ્યો કે મેં આ ઉંદરોને પકડવા માટે પાંજરાઓ મૂકેલા છે અને તેમાં ઉંદરોને પકડી અને અમે આજીડીમ પાસે એને સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યા છે. એક આખરી સવાલ, શું માનો છો તંત્રની બેદરકારીના કારણે આ બધું આવડી મોટી પરિસ્થિતિ સર્જાણી છે? હા, બેદરકારી તો માનવી જ પડે, કારણ કે જ્યારે સિવિલ હોસ્પિટલમાં હજારો દર્દીઓ હોય ત્યારે તેઓને કોઈ તકલીફ ન થાય, બિલ્ડિંગ પણ અદ્યતન છે, કરોડો રૂપિયાના ખર્ચે બનેલું છે, ત્યારે આ વાત એક ગંભીર છે અને હું ચોક્કસ કહીશ કે તંત્રની આ બેદરકારી ગણી શકાય. પરંતુ હવે તેઓ જાગૃત થયા છે અને જ્યારે વ્યવસ્થિત રીતે તેઓએ તેની કાર્યવાહી કરી અને દર્દીઓને આવા ત્રાસથી મુક્ત કરવા માટે પગલાં લીધેલા છે, તે યોગ્ય લાગે છે. વાત તો આ હતા જીવદયા પ્રેમી રાજેન્દ્રભાઈ શાહ, જેમનું કહેવું છે કે દરેક જીવને જીવવાનો અધિકાર છે, ના કે કોઈને હાનિ પહોંચાડવાનો. ત્યારે જે ઉંદરો જે ત્રાસ જોવા મળી રહ્યો સિવિલ તંત્રમાં, તે એક ખરાબ બાબત કહેવાય અને એનું મહત્વનું કારણ છે સિવિલ તંત્રની બેદરકારી. ત્યારે હાલ આ બાબતે હજી નોટિસનો કોઈ જવાબ આપવામાં નથી આવ્યો. સાથે જ હવે આ બાબતે સિવિલ તંત્ર કેટલું મજબૂત થઈને આ કાર્યવાહી કામ કરે છે અને કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બિલ્ડિંગને અને દર્દીઓને કેવો ન્યાય મળે છે તે હવે જોવું રહ્યું. કેમેરામેન ચિંતન વ્યાસ સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ રાજકોટ. તો ઉમરગામ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી, સરીગામ 2 બેઠકના પ્રચાર અર્થે સરીગામ વિકાસ મંચના પ્રેરક રાકેશ કમલાશંકર રાયની અધ્યક્ષતામાં સરીગામ રમઝાનનગર જૂની પોસ્ટ ઓફિસ વોલીબોલ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો મતદારો ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકોએ ઉમેદવાર અરવિંદભાઈ મોહનભાઈ બોબાને જંગી બહુમતીથી વિજયી બનાવવા એક સાથે સુર પુરાવ્યો હતો. સરીગામના વિકાસ કાર્યોની ગતિમાં સહભાગી બને એવું આહવાન કરવામાં આવ્યું હતું. સરીગામને વિકાસની ગતિ આપનાર, લોકોના સુખ દુઃખમાં અને દરેક સામાજિક કાર્યમાં ખડે પગે ઉભા રહેતા એવા સરીગામ વિકાસ મંચના સંયોજક રાકેશ રાય અને ઉમેદવારે ઉપસ્થિત તમામ ગ્રામજનોને ચૂંટણી ચિહ્ન કાચના ગ્લાસ પર મત અપાવી ભવ્ય વિજય બનાવવા અપીલ કરી હતી. જાહેર સભામાં કાર્યકર્તાઓ, ગામના વડીલો તથા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ વખતની તાલુકા પંચાયતની જે બેઠક સરીગામમાં રહી છે, ત્યાં સૌથી વધુ પ્રભુત્વ રાકેશ રાયનું રહ્યું છે. સૌથી વધુ સરીગામના મતદારો અગ્રણી રાકેશ રાયને જ માનવાવાળા રહ્યા છે. ત્યારે હાલની બેઠક પર અપક્ષ અને ભાજપના ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે અને સરીગામના સ્થાનિક લોકોનું અનુમાન રહ્યું છે કે સરીગામના વિકાસમાં સૌથી વધારે સાથ પૂરનાર, જમીની સ્તર પર હંમેશા કામ કરનાર રાકેશ રાય જ રહ્યું છે. રાકેશ રાયના સમર્થકો સરીગામ વિકાસ મંચના ઉમેદવારને જ જંગી મત આપી વિજય બનાવવાનો સંકલ્પ લીધો હોય એવું વાતાવરણ હાલે સરસાઈ રહ્યું છે. સરીગામ રમઝાનનગર ખાતે સરીગામ વિકાસ મંચ પ્રેરિત અપક્ષ અને શિક્ષિત ઉમેદવાર શ્રી અરવિંદભાઈ બોબાના સમર્થનમાં ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કેટલાય લોકો, આપ જોઈ શકો છો, આખો મંડપ ભરાયેલો હતો, ચારો તરફ લોકો હતા. બધા લોકો અહીંયા આવીને મિટિંગમાં હાજર રહીને પોતાનું સમર્થન, પોતાના આશીર્વાદ અને પોતાનો પ્રેમ સરીગામ વિકાસ મંચના ઉમેદવાર, અપક્ષ ઉમેદવાર અરવિંદભાઈ બોબાને આપ્યો છે. અરવિંદભાઈ બોબાનું નિશાન ગ્લાસનું છે. આ વખતે રેકોર્ડ બ્રેક માર્જિનથી અરવિંદભાઈ બોબા ચૂંટણીમાં જીતવાના છે અને સરીગામના જનતાનો આશીર્વાદ અને વિશ્વાસ બંને
સરીગામ વિકાસ મંચ સાથે છે અને અરવિંદભાઈ બોબા ભવ્ય મતોથી આ ચૂંટણીમાં જીતશે. સરીગામની જનતા ખૂબ જ સમજદાર છે, બુદ્ધિમાન છે, ખૂબ જ પ્રેમ કરવાવાળી, પ્રેમાળ, પ્રેમ, દયા અને કરુણાની છબી ધરાવતા અમારા સરીગામના સન્માનીય ગ્રામજનો છે. સરીગામના ગ્રામજનોએ હંમેશા પોતાના આશીર્વાદ, પોતાનું સમર્થન અને અપાર સ્નેહ હંમેશા મારા પર અને સરીગામ વિકાસ મંચ પર રાખ્યા છે. આ વખતે અમે અપક્ષ ઉમેદવારી કરી છે ત્યારે ફરીવાર આ વખતે એમના આશીર્વાદ અને સમર્થન અમને મળશે. સરીગામમાં ખૂબ વિકાસના કાર્યો થયા છે. સહદેવભાઈ જેવા યશસ્વી સરપંચ. તો આ તરફ વાત કરીએ જૂનાગઢની. જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી અંતર્ગત આજે ભાજપ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, જૂનાગઢ એમએલએ સંજય કોરડિયા અને જૂનાગઢ એમપી રાજેશ ચુડાસમા સહિત અન્ય સ્થાનિક ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ દરમિયાન ભાજપ દ્વારા સંકલ્પ પત્રમાં નવીનીકરણ કરાશે, યોગ સ્ટુડિયો બનાવવામાં આવશે, ઉપરાંત વિલિંગન ડેમમાં બ્યુટિફિકેશન કરવામાં આવશે, તેમજ યુવાઓ માટે રમતગમત સંકુલ પણ તૈયાર કરવામાં આવશે. સંકલ્પ પત્રમાં નવા 3 ફાયર સ્ટેશન બનાવવાની પણ વાત કરાઈ છે. ભવનાથ માર્ગને સનાતન પથ તરીકે તૈયાર કરવાની પણ વાત કરાઈ છે. સરકારી પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે અદ્યતન પુસ્તકાલય બનાવવાની વાત કરાઈ છે. ગિરનાર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પણ સંકલ્પ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી 2025 નો મેનિફેસ્ટો સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકો વચ્ચે મૂકવામાં આવ્યો છે, જેમાં ધોરાજી ચોકડી થી લઈ અને ટીંબાવાડી ચોકડી સુધી 4 ટ્રેક કરવામાં આવશે. આંગણવાડીઓનું આધુનિકરણ, ઈ લાઇબ્રેરી, સિટી બસ સેવા એમ વિવિધ પ્રકારના ડેવલપમેન્ટ જે 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કોર્પોરેશનમાં જ્યારે બેસવાની છે ત્યારે વિવિધ પ્રકારના ડેવલપમેન્ટ માટેનો આ સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા જારી કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી જે બોલે છે એ કરે છે, ને જે કરવાની છે એ જ બોલે છે. એ સંકલ્પ સાથે જે મેનિફેસ્ટોમાં અમે આજે જાહેરાત કરી છે એ બધા જ કામો કરવાના સંપૂર્ણ પ્રયત્ન, નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો અમારા રહેશે. તો પાલનપુરના મોરિયા નજીક કાર અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રિક્ષામાં સવાર યુવકનું મોત નીપજ્યું હતું. ગેલવાડા ગામના પાટિયા નજીક અકસ્માતની ઘટના બની હતી. રિક્ષામાં સવાર 30 વર્ષીય વિજય પરમાર નામના યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ભૂતેડીથી પાલનપુર તરફ આવી રહેલા રિક્ષાને કારના ચાલકે ટક્કર મારી હતી. તો આ તરફ મહત્વના સમાચાર જોઈએ અમરેલીથી. અમરેલી જિલ્લામાં શિક્ષક હેવાન બન્યો છે. વિદ્યાર્થી સાથે દુષ્કર્મની ઘટના બની. સાવરકુંડલાના વંડા વિસ્તારમાં આવેલા ખાનગી શાળામાં દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. વંડા ગામે આવેલા ખાનગી શાળાના શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ હતી. દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાને ગંભીરતા દાખવી અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત સહિત અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. શિક્ષકની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના સાવરકુંડલા સબ ડિવિઝન વિસ્તારમાં આવેલ વંડા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક ફરિયાદ મળેલ હતી. જે ફરિયાદમાં અહીંયા આવેલી શ્રી સર્વમંગલ સ્કૂલ છે, જે જીએમ બિલખિયા નામથી પણ જાણવામાં આવે છે, ત્યાંથી અમને એક ફરિયાદ મળી હતી. અને તે ફરિયાદમાં ત્યાં ભણતા એક આશરે 12 વર્ષની બાળકે અને એના માતા પિતા એવી એક ફરિયાદ લખાયેલી છે, જેમાં ત્યાં સ્કૂલમાં જે એક રેક્ટર છે, હોસ્ટેલના વોર્ડન છે, એના તરફથી એ બાળક ઉપર દુષ્કર્મ આચરેલાનું તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલી હકીકત જાણવા મળેલ હતી. તે બાબતે વંડા પોલીસ સ્ટેશન અને એસડીપીઓ સાવરકુંડલા તરફથી પૂછપરછ અને તપાસ કરતા તપાસના અંતે એ હકીકતલક્ષી પુરાવા મળી આવેલ છે. આ કેસના જે આરોપી છે વિશાલભાઈ સાવળિયા, જે મૂળ રાજકોટના રહેવાસી છે, એમને પોલીસે પૂછપરછમાં કબજામાં લીધેલ છે અને એની આગળની ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે.
તપાસ દરમિયાન એ પણ જાણવા મળે છે કે એ જે સ્કૂલમાં બાળકો ભણે છે તે સ્કૂલમાં એ વિશાલ છે એ ત્યારે એક્ટર તેમજ એક સ્પોર્ટ્સના ટીચર તરીકે ફરજ બજાવતા હતા અને એ ફરજ દરમિયાન એમને આ બનાવના જે ભોગ બનનાર છે એને ભૂતકાળમાં પણ અવારનવાર આ પ્રકારનું સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય તેમજ દુષ્પ્રેરણા આચરેલી છે અને એ જે બાળક છે એ બાળક કોઈના પાસે જઈને ફરિયાદ નહીં કરે, એને માતા પિતાને એ કહે નહીં, તે માટે પણ એમના તરફથી એમને ધાકધમકી આપવામાં આવેલ હતી. તે બાબતે સદરુ ફરિયાદીના ફરિયાદ આધારે અત્યારે અમારા ડીવાયએસપી SC/ST નાઓએ તપાસ હાથ ધરેલી છે અને તપાસના કામે આગળના સાહેદોની નિવેદન છે, FSL રિપોર્ટ છે, બાકી સંજોગના જે પણ પુરાવા છે તે પુરાવા ભેગા કરવાના હાલ કાર્યવાહી ચાલુ છે. આરોપી જે છે આરોપીનું નામ વિશાલ સાવળિયા, મૂળ એ રાજકોટના ગોંડલના વતની છે અને હાલ એની વધારેની પૂછપરછ અમે હાથ ધરેલી છે. પ્રાથમિક પૂછપરછમાં કારણ જાણવું, કેવા કારણથી બાળકને બોલાવતો કેવું? આરોપી તેમજ ફરિયાદી અને જે ભોગ બનનાર છે એની જે નિયમો મુજબ પૂછપરછ કરવામાં આવતા આરોપીની જે વિગત છે, આરોપી આ પ્રવૃત્તિમાં એમના જે IT મોબાઈલ ડિવાઇસીસ વગેરે છે તો આ ટાઈપની એની માનસિક વૃત્તિ ધરાવે છે એવું સામે આવી રહે છે અને તે પ્રવૃત્તિ ધરાવનાર વ્યક્તિએ આ રીતના ત્યાં જે બાળક છે એમને અવારનવાર રૂમમાં બોલાવીને આ એક ખોટી પ્રવૃત્તિ આચરેલી છે. તો ઘોઘંબા તાલુકાના ઊંચાવેડા ગામમાં નલ સે જલ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા કૂવામાં હજારો માછલીઓના રહસ્યમય મોતે ગામ લોકોમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે. આશરે 1000ની વસ્તી ધરાવતા ગામમાં ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે બનાવવામાં આવેલા કૂવામાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ તરતી જોવા મળી હતી. ગામ લોકોએ તાત્કાલિક આ કૂવાના પાણીનો ઉપયોગ બંધ કરી દીધો અને પાણી પુરવઠા વિભાગને જાણ કરી છે. લોકોએ પાણીની લેબોરેટરી તપાસ કર્યા બાદ તેનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પરિસ્થિતિમાં ગામ લોકોને હાલ ખાનગી અને સરકારી બોરવેલ પર નિર્ભર રહેવું પડી રહ્યું છે. નલ સે જલની વાસ્મો યોજનાના ડેપ્યુટી એન્જિનિયર રાજેશ તિવારીએ જણાવ્યું કે આ ઘટના ખૂબ જ ગંભીર છે. તેમણે કહ્યું કે તેમની ટીમ ગામની મુલાકાત લેશે, કૂવાને રેડ માર્ક કરશે અને પાણીનું ટેસ્ટિંગ કરાવશે. સાથે જ માછલીઓના મૃત્યુનું કારણ શોધવાનો પ્રયાસ કરશે. આ ઘટનાથી ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે અને લોકો ચિંતિત છે કે આ પાણી પીવાલાયક છે કે નહીં. આજરોજ મારું નામ નરવતસિંહ વજાભાઈ બારિયા, રહેવાનું ઊંચા બેડા ઉર્ફે નિર્ભયરામ મહારાજ. આ हमारा ऊंचा बेड़ा તો જામનગરમાં એબીવીપીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. SC/ST સ્કોલરશીપ અને ગ્રાન્ટેડ લો કોલેજ ફાળવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. GG હોસ્પિટલના ગેટ પાસે ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. એબીવીપીના કાર્યકરોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. 50થી વધુ એબીવીપીના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પોલીસ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. 10 મિનિટ સુધી રસ્તામાં એબીવીપીના કાર્યકરોએ બેસી રહેતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે ટીંગાટોળી કરી એબીવીપીના કાર્યકરોની અટકાયત કરી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ સહમંત્રી. આજ રોજ વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા GG હોસ્પિટલ ખાતે જે સરકાર દ્વારા ST વિદ્યાર્થીઓ છે એમને જે સ્કોલરશીપ માટેનો પરિપત્ર રદ થવાની બાબત હતી એને લઈને જે પરિપત્ર હતો એની હોળી કરી અને વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરી અને વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યો છે. જેમાં આપણે જાણીએ છીએ કે શેડ્યુલ ટ્રાઇબના જે વિદ્યાર્થીઓ છે, જનજાતિ વિદ્યાર્થીઓ છે, જેમને જે સ્કોલરશીપ મળતી હતી એડમિશન થઈ ગયા બાદ તે સ્કોલરશીપ નહીં મળે એવો પરિપત્ર આવ્યો છે. એ પરિપત્ર આ વર્ષ માટે રદ થાય, 2024 અને 25 માટે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળે એવી વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે. સાથે સાથે જે વેકેન્ટ સીટ્સ છે એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ ન કરવામાં આવે એવી પણ વિદ્યાર્થી પરિષદની માંગ છે. સાથે ગ્રાન્ટીનેડ લો કોલેજ માટેનો જે વિષય હતો એને લઈને પણ આજે વિરોધ પ્રદર્શન કર્યું છે. જેમાં ગ્રાન્ટીનેડ લો કોલેજીસ છે એમાં પ્રવેશ પ્રક્રિયા ગયા વર્ષથી બંધ છે, સત્વરે શરૂ કરવામાં આવે તેવી અમારી માંગ છે. સાથે સાથે જે પ્રાધ્યાપકો છે એમની ભરતી કરવામાં આવે અને ગ્રાન્ટીનેડ લો કોલેજીસ છે
એની ગ્રાન્ટમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવે એવી વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે. તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહિલા સંમેલન યોજાયું. ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું. ભાજપે મહિલા મતદારોને આકર્ષવા મહિલા આગેવાનોને ચૂંટણી પ્રચારમાં મેદાનમાં ઉતાર્યા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં મહિલા સંમેલન યોજાયું. મહિલા સંમેલનમાં વિશાળ સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા. નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણી લડી રહેલા ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા અપીલ કરાઈ. પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકા સરાડવા ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ દ્વારા નારી શક્તિના હિત માટે કરેલા કામોની મહિલાઓને યાદી અપાવી. સંમેલનમાં ઉપસ્થિત તમામ મહિલાઓએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા શપથ લીધા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે ધોરાજી નગરપાલિકામાં ધોરાજીની નારી શક્તિને મળવાથી એની સાથે મુલાકાત કરવાથી આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ હરમેશ જે મહિલાઓની ચિંતા કરી છે તો આવનારા સમયમાં પણ આ મહિલા શક્તિ હરમેશ ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને આજે બહેનોની વચ્ચે એમને મળીને એમના વિષયો એમના દરેક બાબત એમની સમસ્યાઓ સાંભળીને આવનારા સમયમાં ધોરાજીમાં પણ ભારતીય જનતા પાર્ટીની ધોરાજી નગરપાલિકા બને. તો કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુએમ ગાવિતની સૂચના મુજબ પોલીસ સ્ટાફના માણસો ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા. ત્યારે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી MP31ZA9054 નંબરની બંધ બોડીની બોલેરો કેમ્પર ગાડી આવતા પોલીસે તેને રોકી તેમાં તપાસ કરતા ગાડીમાં ડ્રાઈવર સીટની પાછળ નીચે ચોરખાનું બનાવ્યું હતું. તે ખાનામાં તપાસ કરતા તેમાંથી ચાંદીના બિસ્કીટ તથા રોકડ રૂપિયા મળી આવ્યા હતા. જેથી પોલીસે ગાડીમાં સવાર 3 ઇસમો પાસે કોઈ આધાર પુરાવો હોય તો રજૂ કરવાનું જણાવતા તેમની પાસે કોઈ બિલ કે આધાર પુરાવો રજૂ કર્યો નથી અને ગોળ ગોળ જવાબો આપી ગલ્લા તલ્લા કર્યા હતા. ત્યારે પોલીસે 75,60,000ની કિંમતના 108.459 કિલોગ્રામ વજનના નાના મોટા ચાંદીના બિસ્કીટ તથા 1,38,47,490ની અલગ અલગ દરની ચલણી નોટોના બંડલો તથા 5 લાખની કિંમતની બોલેરો કેમ્પર ગાડી મળી કુલ 2,19,07,490ના મુદ્દામાલ સાથે ઉત્તર પ્રદેશના ઝાંસીના ગાડી ચાલક વિરેન્દ્રકુમાર રામલાલ શર્મા, મનીષકુમાર રામેશ્વર પ્રસાદ ગુપ્તા તથા રાજુભાઈ શ્રી કાલિકા પ્રસાદ પટેલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. તો જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના મેદાનમાં આખરી 2 દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ પ્રચાર માટે ભાજપે મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ મનપાની ચૂંટણીમાં ફરી એક વખત 56 બેઠકો જીતી લેવા હાલ કમર કસી રહી છે. ત્યારે જૂનાગઢ શહેરના ઝાંઝરડા ખાતે રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલે જૂનાગઢના ચૂંટણી પ્રચારમાં સભાઓ કરી હતી. જૂનાગઢ મનપા જીતશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. વિવિધ વોર્ડમાં પ્રચાર કરી મોડી સાંજે વોર્ડ નંબર 5માં કૃષિ મંત્રી રાઘવજી પટેલ પહોંચ્યા હતા અને જૂનાગઢ મહાનગરપાલિકામાં ગટ્ટમમાં કરવામાં આવેલી કામગીરી સાથે સાથે જૂનાગઢ મહાનગરપાલિકાને રાજ્ય સરકાર તરફથી મળતી સહાયને લઈને તેમણે જૂનાગઢ મહાનગરપાલિકામાં પરિવાર ભાજપનો ભગવો લહેરાય તે માટે લોકોને અપીલ કરી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાના ચૂંટણી પ્રચારાર્થનો મારો દિવસને ફાળવેલ, જેમાં ગામમાં જુદા જુદા વોર્ડોમાં મેં પ્રચાર માટેની મિટિંગોમાં સંબોધન કરેલ ને અત્યારે વોર્ડ નંબર 5માં હું અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર અર્થે અહીં મિટિંગ લેવાનું છે. સાહેબ ખાસ કરીને વાત કરીએ તો જે આ વખતે 60માંથી 56 બેઠક લઈ આવવાની વાત છે તેને લઈને શું કહેશો? ખાસ કેવો વિશ્વાસ છે? મને તો પૂરો વિશ્વાસ છે કે જે રીતે સમગ્ર રાજ્યમાં અને જૂનાગઢમાં જે ભારતીય જનતા પાર્ટી તરફી વાતાવરણ બન્યું છે
એ જોતા મને લાગે છે કે આજ આવું કંઈ થતો નથી. તો અત્યારના મહત્વના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.